એક દિવસ હું ને મારા જેઠ ઘરે એકલા હતા અને પછી તો એવો માહોલ બન્યો કે શું વાત કરું. નમસ્કાર મિત્રો, હું 28 વર્ષની છું અને મારો રંગ ભૂરો છે અને મારા પતિ થોડા સમય શ્યામ રંગના છે. મારા લગ્નને 5 વર્ષ થયા છે. મારા સાસરિયા હું, મારી જેઠાણી, મારા જેઠ અને તેમની એક દીકરી રહીએ છીએ. મારા સાસુ સસરા ગામડે રહે છે અને મારા પતિ 2 વર્ષથી વિદેશમાં છે. શિયાળાનો સમય હતો અને એક દિવસ મારી જેઠાણીના ભાઈના લગ્ન હતા, એટલે મારી જેઠાણી લગ્નના થોડા દિવસ પહેલાં જતા રહ્યા હતા અને અમે બંને લગ્નના એક દિવસ પહેલાં જવાના હતા. હવે હું અને મારા જેઠ અમે બંને ઘરે એકલા હતા. હું તેમના મારા જેઠની વાત કરું તો તે દેખામાં મારા પતિ કરતાં પણ સારા લાગતા હતા અને મને થોડા ગમતા હતા અને હું જ્યારે કચરા પોતા કરતી હોય ત્યારે મારી સામે જોતા રહેતા. હવે ઘરમાં માત્ર અમે બંને જ હતા. હવે આ સમયમાં શું થાય એ કંઈ નક્કી નહીં. આ દિવસોમાં ઠંડી પણ બહુ હતી. હવે રાતે હું જમવાનું બનાવીને ટીવી જોવા લાગી, કારણ કે હજી મારા જેઠ આવ્યા ન હતા. ત્યારે હું એ જ ફિલ્મ જોઈ રહી હતી. એમાં એક રોમેન્ટિક સીન આવ્યો અને હવે મારું શરીર ગરમ થવા લાગ્યું. હવે મને લાગતું હતું કે કોઈ આવે અને મને ઠંડી કરી નાખે, કારણ કે મારા પતિ તો 2 વર્ષથી વિદેશમાં હતા. હવે રાતના 10 વાગ્યા હતા અને મારા જેઠ હજુ સુધી આવ્યા નહોતા. થોડી વાર પછી ડોરબેલ વાગી અને મેં દરવાજો ખોલ્યો તો સામે મારા જેઠ હતા. પછી એ અંદર આવ્યા અને બેઠા અને પછી જમવાનું ચાલુ કર્યું. જમીને વખતે મારું ધ્યાન ફક્ત તેમની તરફ જ હતું અને એમને પણ ધ્યાન મારા તરફ જતું હતું. મને સ્માઇલ આપતા હતા. થોડી વાર પછી એ જમીને ઊભા થઈ ગયા અને હું પણ મારું કામ પતાવીને દૂધ લઈને તેમના રૂમમાં ગઈ અને જઈને જોયું તો તેઓ કામ કરી રહ્યા હતા, એટલે હું પાછી આવી ગઈ અને થોડી વાર પછી ફરીથી તેમના રૂમમાં ગઈને જોયું તો હજી એ લેપટોપ ઉપર કામ કરતા હતા. રાતના 11 વાગ્યા હતા. હું એમની પાસે ગઈને મેં બળજબરીથી લેપટોપ બંધ કરી દીધું અને કહ્યું, આટલું મોડું થઈ ગયું છે અને તમે હજી કામ કરો છો? અને મેં એમનો હાથ પકડી લીધો અને બાજુમાં બેસી ગઈ. હવે એ પણ સમજી ગયા અને મને પોતાની તરફ ખેંચી લીધી અને હું પણ હંગ કરીને બથ ભરી લીધી અને હું ઉપર સૂઈ ગઈ અને પછી તો ખેલાણો એવો ખેલ જેમાં મારી ઠંડી દૂર થઈ ગઈ.